ડાયરાને જય માતાજી, રામ સીતારામને, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં છો ને? આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો. અને ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને આજે 26મી જાન્યુઆરી છે. કિશોરભાઈ ફરકાવે ઝંડો. 26મી જાન્યુઆરી બધાને શુભકામનાઓ. બધા ડાયરાને અને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. પણ અત્યારે તો આપણા જવાનો જે બરફમાં હુતા હુતા ડ્યુટી બજાવે છે, તો એના માટે સો સલામો. આપણી રક્ષા માટે કેવાય નાઇટ ડ્યુટી કરે છે બરફમાં. આપણે એમને ગમે એટલે આપણે શું કહેવાય, આમ આપણે ધન્યવાદ કહીએ ને એટલા ઓછા આપણે વીર જવાનો માટે. સલામ છે આપણા વીર જવાનોને. હાલો ડાયરો હવે હે ને આપણે ફરકા એવી ઝંડો ને પછી કરી લઈ મસ્ત મજાનું શિરામણ. દર્શન ને મોડી નહીં થઈ ગઈ દર્શન. હવા 9 થઈ ગયા, મોડું થઈ ગયું. હે તીંગ જાન તારે ધાબા ઉપર હે સાઈડ. ચાલો મિત્રો, એટલે મિત્રો શેતું આ પાકી ગયો ખટુંબરા ખાટા મીઠા શેતુડા. ધીંગો સીડો ધીંગો. એ ધીંગો. પપ્પા કાંઈ ગયા? ક્યાં છે પપ્પા? છે પપ્પા? નથી પપ્પા. પ્લેટ સાફ કરો એની ધૂળ થઈ ગઈ. પાણી ધોઈ જ હોય. હાલો મિત્રો, આપણે ઝંડો ફરકાવી દીધો. ઝંડો 26મી જાન્યુઆરી. બસ પવન નથી એટલે નથી ફરકતો. પવન જ નહીં આવતું, ધીરી જાય પવન. હું માથે ના બેવાય. આવ્યો થોડોક પવન આવ્યો. એટલો બધો નહીં આવતો, થોડો જ આવે. ડાયરો અને કન્ટિન્યુ વ્લોગમાં બી નારી જાવ અને કરી લઈએ અમે મસ્ત મજાનું શિરામણ. એને જવાનું હોય પાછું લગ્નમાં. આજે તો ગયા હતા ને દાંડિયા રાસ લેવા, રાસ ગરબા લેવા. દાંડિયા ક્યાં હવે જોવાય નહીં મળતા. રાસ ગરબા લેવા ગયા હતા ને રાતે. જ્યાં જવાનું હોય પાછું લગ્નમાં. શિરામણ કરી નાહી ધોઈને ફ્રેશ થઈને ઉપડી ફટાફટ. હવે મોટા ભાઈ આવી ગયા છે. જવા હું આવી છું. શ્રીમાં આવી ગયા. કિશોરભાઈ આમાં રહી ગયો ને વળી પાછા આવવા. કિશોરભાઈ ભાઈ બતાવીને લેવા મિત્રો. વાગતો જાય રામ રામ કરતા હાલો મિત્રો. હે રામ હે રામ હે રામ હે રામ. મિત્રો રામ રામ કરીને ને આવ્યા છીએ. હવે જવું છે રસોડે આંટો મારો. મિત્રો અને લગન આવી ગયા છે. જો સાબે આવી ગયા. श्रीरंगे सृष्टवाग्भुजस्वरूं विर्वेशे महिदेव हितन्ददायो शतमिन्दु शरदो अन्तिदेवादुरानिष्टकराजरसन्तरुणाम्मा पुत्रासो ततर्पितरो भवन्ति निर्माणमुदिहारीरिपदायुर्गन्धो
अदितिर्घोरदितिरन्तरिक्षमदितिर्माकाशपिता चन्द्रः शुभे देव अदितिः पञ्चजना તો મિત્રો હવે છે ને જો આપણે બધું ગોઠવી દીધું છે જમવાનું જો એટલે કાકા કરો દઉં છો હા જો આમાં હે ગુલાબ જાંબુ મીઠાઈ આવું બધું બધી આ હે ને આજ તો હે ને મિત્રો પાણીપુરી છે ને ટ્રાફિક થઈ જવાની છે પાણીપુરીમાં જો હાલો હાલો મિત્રો જો ચાલુ થઈ ગયું જમવાનું આવી ગયા છે હવે કોઈ હાલો હાલો આપણે ઉભા રહી ગયા એટલે એક મમરા એટલે પાપડ વાળો ગોતી લ્યો હાલો મિત્રો આપણો વારો આવી ગયો ખાલી હાથ રાખી દીધું ચાંદલો કરતા હોય રાખી દેજો લોટી ગરભાઈ મોટી બસ ખાલી એમને રાખવા ખામો ચાલી જજો કીધું નતું લગ્નમાં લઈને આવજે આને હાલો મિત્રો છે ને ફૂલ પેક થઈ ગયા બધી આખી જગ્યા જો મિત્રો અમારે જો શિવમભાઈ આવી ગયા છે કલ્પે જો દાળ ભાતમાં ઉપર પાપડ દાળ શાકભાજી દાળ ભાત ભાઈ બી લઈ આવ્યા પાણી પીડી પાણી મિત્રો બધાને એને જમાડી દીધા છે અને હવે છે ને આપણે જમી લઈ જો આવું કંઈક છે બધું જમવાનું પતરી છે રોહિત ને ચાલો હે ને મિત્રો હવે જમી લઈ મિત્રો છે ને આપણે ચા ઉકલાવી અને આવી ગયા ઘરે અને 5:30 વાગી ગયા છે
ને એને મિત્રો પછી કાંઈ ત્યાં વિડીયો શૂટ કર્યો નહોતો કેમ કે એને મિત્રો ટાઈમ જ નહોતો રહ્યો કામમાં હતા ને એટલે પછી ને અત્યારે જસ્ટ હજી પહોંચ્યા હાથ પગ ધોયા અને હાલો ડાયરો હવે છે ને કરવો છે વિડીયો એડિટ થઈ ગયું ગઈકાલનો વિડીયો છે ને એડિટ કરવાનો બાકી છે 5:30 થઈ ગયા અડધી કલાકની વાર છે અને આજનો વિડીયો આવવામાં થોડીક મોડું થાય કેમ કે હજુ બાકી છે બધું કામ એડિટિંગ બાકી છે થંબનેલ બાકી છે અપલોડિંગ કરવાની બાકી છે એટલે કમસે કમ કલાક 2 કલાક તો વહી જશે ને મોડો થાય આજનો વિડીયો ચાલો હે ને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો બધા ડાયરો છે ને ગોપીએ ખવાળ ખાઈ લીધો હવે દોઈ લઈ સાડા 6 વાગી ગયા છે સાંજના સુરત દાદા કે 8ની ગયા લગભગ લગભગ 5ની ગયા છે 6 વાગ્યાને 23 મિનિટ થઈ છે એટલે થોડા રજા હોય તો લગભગ 8ની ગયા છે હા 8ની ગયા ડાયરેક્ટ 8ની ગયા સુરત દાદા પમ દિવસનું એક ધારું છે ને આવું જ વાતાવરણ છે પેક જાય ચાંદામાં બધા હે ગંગા વેંદી બોલાવા હાલો રાશન તૈયાર કરો ગંગા મંડી બોલાવા હાલો હાલો અહીંયા ગોળા નહીં સારું લાગતું સારું લાગે થઈ ગયું તૈયાર તમે મકો ગંગા નીકળી વાહ હાલો ડાયરો ને હવે પાઈ દે ગંગાને દૂધ મિત્રો છે ને 8:30 વાગી ગયા છે અને મસ્ત મજાની છે ને વાળું કરી લીધી છે દહીં તીખારીને બાજરાનો રોટલો દૂધ મજા આવી ગઈ અને હવે છે ને હુઈ જાવી ગોદડી વટીને કેમ વટીને હોઈ જાય કાલ મોડા સાકતા કલ્પે તો ક્યારનો હોઈ ગયો સાત તો ક્યારનો આળો દસ ખાટલામાં કલ્પેની તબિયત બગડી ગઈ લાગે કલ્પેશને ક્યાંક જાય એટલે ન મજા રહે કઈથી આવે ગાય એટલે હોઈ જાય ગોદડી વટીને માથું દુખવા માંડે કલ્પેશને દેખાર એમાં ચાલો ડાયરી હવે છે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો હવે આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ